આ યુવાને દુર્ઘટના પહેલા સરકારને ટકોર કરી હતી। લાગતા વળગતા તંત્રના અધિકારીને કહ્યું હતું કે ભાઈ તમે મરમ્મત કામ કરાવી લો, નહીંતર ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, કેમ કે અતિ જર્જરિત હાલતમાં આ બ્રિજ છે। છતાં પણ આ અધિકારીઓના પેટનું પાણી નથી હલ્યું, એકબીજાને ખો આપતા રહ્યા અને તેને જ કારણે આજે એક મોટી દુર્ઘટના એ બ્રિજ ઉપર સર્જાઈ, જેમાં 13 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા। ત્યારે હવે આને જ લઈને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે કે આ સરકાર ઘોડા છૂટી ગયા બાદ તબેલામાં તાળો મારવા માટે નીકળતી હોય ત્યારે જાહેરાતો શાહીની કરવામાં આવતી હોય, પરંતુ તે પહેલાં તમે તકેદારી રાખી લીધી હોત તો આ સ્થિતિનું નિર્માણ ના થયું હોત। આ બાબતે લખન દરબાર, જેમણે અગાઉ સરકારને જાણ કરી, તંત્રને જાણ કરી, તેઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ કેમ સરકાર કોઈ દુર્ઘટના બને તે પહેલા સુધરતી નથી? કેમ અનેક ભૂતકાળમાં બનેલી દુર્ઘટનાઓથી બોધપાઠ લેતી નથી? પાણી પહેલા પાળ બાંધી લેવાની જરૂરિયાત હતી, છતાં પણ બધા લોકો પોતાની મસ્તીમાં મસ્ત જોવા મળી રહ્યા છે। કોઈને કંઈ પડી જ ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અવારનવાર રસ્તાઓના ધોવાણના કારણે અનેક લોકોના મોત નીપજી રહ્યા છે, બ્રિજો તૂટી રહ્યા છે અને આજે સવારે આ જ ઘટના બની। આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ ઉપર એક મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં 13 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સરકાર કહી રહી છે અમે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે, મૃતકોને 2-2 લાખની સહાયની જાહેરાત કરી છે, પરંતુ એ પહેલાં જ આ દુર્ઘટના ના બને તે માટે તકેદારીના પગલાં લઈ લીધા હોત ને આ અધિકારીઓના પેટનું પાણી જો હલ્યું હોત, તેમાં થોડીક તેમનામાં સંવેદનશીલતા હોત ને આ બ્રિજનું કામ કરાવી લીધું હોત તો આ દુર્ઘટના ના બની હોત। પરંતુ જાણે કે તંત્રએ આંખ આડા કાન કરી લીધા હોય આ તમામ ઘટનાથી હવે એવું લાગે છે ને ગુજરાતમાં હવે દુર્ઘટનાઓ માત્ર સામાન્ય બાબત બનીને રહી ગઈ હોય, ગરીબ માણસોના જીવ જતા હોય તો પણ સરકારને કોઈ પણ પ્રકારનો ફરક ના પડતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આ વચ્ચે લખન દરબાર નામના એ યુવાન છે જેઓ કહી રહ્યા છે કે તેમણે અગાઉ આ બાબતે સરકારને ધ્યાન દોર્યું, રજૂઆત કરી, જે તે લાગતા વળગતા તંત્રના અધિકારીઓને પણ તેમણે ફોન કર્યો અને કહ્યું કે ભાઈ આ બ્રિજની તમે મરમ્મતની કામગીરી કરાવો, નહીંતર આગામી સમયમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। છતાં પણ એ ફોન કોલ સામે આવ્યો છે, જેમાં લખન દરબાર સાથે અને જે અધિકારી સાથે વાતચીત થઈ રહી છે તેઓ શું કહી રહ્યા છે। લખન દરબાર, હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું, પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે, રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપણે રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી। હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ, આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી, તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે, તો શું કરવાનું? એનું કંઈક તો કરો। ફરીથી દરખાસ્તનું રિમાઇન્ડર આપ્યો કે ભાઈ આ ટ્વીટ તાત્કાલિક અમને નવો કરી આપો કે એનું સ્ટ્રેન્થનિંગ સજેસ્ટ કરો। કોને તમે મોકલ્યું? કોને મોકલ્યું તમે? મેં મારા એક્સિયરને મોકલી આપ્યું છે ફરીથી। અરે પણ સાહેબ આવું ના હોય, તમે હે અને એ અમારી ડિઝાઇનમાંથી ઓછી ડિઝાઇનની ટીમને બોલાવી છે। એકવાર તો આપણે કન્સલ્ટન્ટનું સર્વે કરાવી લીધું, હા, તેને સજેશન જે આપ્યા એ પ્રમાણેથી કે અમને લાગતું નથી કે આ પ્રમાણેથી લાગુ થશે, એટલે ફરીથી અમારી જે ડિઝાઇન સેલ છે ને એને આપણે બોલાવીએ છીએ। તમે તાત્કાલિક આની વિઝિટ કરી અને આ ચાલે કે કેમ એનો અમને સર્વે કરી આપો। ચાલે એવું તો લાગતું નથી સાહેબ, કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ આપણે એવું આપણાથી સ્ટેટમેન્ટ ના લેવા, આપણને લાગે જ છે હે અમને એક કન્સલ્ટન્ટ આપણને તો લાગે જ છે કે હવે નહીં કાઢી શકે સમય, હા, પણ એવું પેપર પર જોઈએ એટલે આપણે ડિઝાઇન વાળાને પણ સાહેબ કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો। આટલા બધા દિવસ આપણે રાહ થોડી જોયા કરવાની? કયા ડિપાર્ટમેન્ટ? ગુજરાત ગવર્મેન્ટમાં પણ ફોન કર્યો હે? અરે બંધ ના કરશો પણ તમે કઈક ને કઈક એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસિસ પર કરવું પડે, આમાં થોડી રાહ દેખ્યા કરે। હા, હવે પાછા પેલા મંત્રી બદલાઈ ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે। પણ મોટો સાહેબ હું તમને વિનંતી કરું છું ને, તમે ફોન ઉઠાવતા નથી, આવું થોડી હોય? અમારે સામાજિક માણસોને તો ફોન ઉઠાવવા પડે ને। અરે મેં તમને 10 થી 15 ફોન કર્યા છે, કેટલા દિવસોથી પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે છે। એ તો કાગળ થી આપેલી છે પેલા જિલ્લા સદસ્ય। હા તો કેટલા દિવસ થશે? આમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું? તમે કયો હોદ્દો? તમારો હોદ્દો કોઈ જવાબદાર હોદ્દો જ નહીં।
શું તમારો હોદ્દો જવાબદાર હોદ્દો તો છે ને વડોદરા જિલ્લામાં? જવાબદાર ખરો ને, પણ એ ડિઝાઇન ટીમને બોલાય છે. ડિઝાઇન ટીમને આપણે તાત્કાલિક બોલાય છે. પણ સાહેબ ડિઝાઇન ટીમ ક્યારે આવશે, શું કરશે, કઈ ને કોઈ તો લિમિટ હોય કે નહીં એની? એમ પણ એટલે એ હું અત્યારે ગાંધીનગર જ આવું છું, એમને મળીને એમની પાસે ટેન્ટેટિવ પીરિયડ માંગી લઉં સાહેબ તમે કરો છો, હું તમને ચોખ્ખું કહું છું, જો તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર બેસી જઈશું. બરાબર? ના, હું હમણાં ગાંધીનગર નહીં તો ભાઈ તમારે ઓફિસ આવીને ઉપવાસ આંદોલન પર બેસી જઈશું. મારું નામ લખી દો, લખન દરબાર નામ છે મારું. ઓકે. બરાબર? આપે જોયા આ લખન દરબાર અને જે તે લાગતા વળગતા તંત્રના અધિકારી છે તેમના વચ્ચે ફોનો પર વાતચીત થઈ રહી છે. હવે આ અધિકારી છે તે ગાંધીનગરના આદેશની રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ ગાંધીનગરથી આદેશ છૂટશે તો અમે બ્રિજ મરમ્મતની કામગીરી કરીશું. ને હવે આ ઘટના બની ને આ દુર્ઘટનામાં જે તે લોકોના જીવ ગયા, છતાં આ તંત્રના જાડી ચામડીના જે અધિકારીઓ છે જે એસી ચેમ્બર છોડતા નથી, ફિલ્ડમાંથી કામ જે લોકો નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે તેમની સામે જોતા નથી, તેના કારણે આ ઘટના બની છે. ને હવે અધિકારીઓના ધાડે ધાડા સ્પોટ ઉપર ઉતરી ગયા છે સ્થળ ઉપર. ને હવે નિરીક્ષણ કરવામાં આવશે, તપાસ કમિટી નિમણૂક કરવામાં આવશે, અનેક તાઇફાઓ થશે. પરંતુ જો પહેલા આ પ્રકારની બાબતો પર ધ્યાન આપી દીધું હોત તો આ ઘટનાનું નિર્માણ ના થયું હોત ને અનેક જે નિર્દોષ લોકોએ પોતાના પરિવારના સ્વજનો ગુમાવ્યા છે તેમના સ્વજનો ના ગુમાવવા પડ્યા હોત. પરંતુ હવે જોવાનું રહ્યું કે આ મામલે ગુનો પણ નોંધાશે, જે તે તપાસ એજન્સી હોય, જે અધિકારી હોય, અને તેમની સામે હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.